अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। भारत वर्षना इतिहासમાં સદીઓથી ભારત વર્ષના ઇતિહાસમાં સદીઓથી સાધુ સંતો મહંતો જ્ઞાની ભગવંતો પ્રત્યેક મોક્ષને મુક્તિનો માર્ગ બતાડવા પ્રયત્ન કરી રહ્યા છે અને હજારો વર્ષોથી આ પરંપરા ભારત વર્ષમાં ચાલુ જ છે। ઘણા બધા સંઘર્ષો આ ભારતીય સંસ્કૃતિ ઉપર આવી અને સંઘર્ષો આવીને ચાલ્યા ગયા, પણ ભારતીય સંસ્કૃતિ એના મૂળિયા આપણા પૂર્વજોએ ખૂબ ઊંડા નાખ્યા હતા, જેને કારણે આટલા વર્ષોથી મુસ્લિમ અને અંગ્રેજોના આક્રમણ સહિત આટલા વર્ષોના સંઘર્ષ બાદ પણ આપણી ભારત વર્ષની સંસ્કૃતિ આખા વિશ્વમાં જબરજસ્ત રીતે વિકાસ થઈ રહી છે। એનું કારણ છે આપણા ભારત વર્ષની જે સંસ્કૃતિ છે એ વસુધૈવ કુટુંબકમમાં માનનારી છે। આપણા ભારત વર્ષની જે સંસ્કૃતિ છે એ જીવો અને જીવાદોમાં માનવાવાળી છે। આપણા ભારત વર્ષની સંસ્કૃતિ એ પ્રત્યેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર આપવાવાળી સંસ્કૃતિ છે ને ભારત વર્ષની સંસ્કૃતિમાં તમામ જીવોની અંદર રહેલા આત્મા એ બધાની અંદર એક જ સરખા છે, ખાલી પ્રકૃતિ જુદી છે, કારણ કે કર્મો જુદા છે। આવી મહાન ફિલોસોફી જેની અંદર આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મની વાતો અને મોક્ષની વાતો સદીઓથી ભારત વર્ષમાં બતાવવામાં આવી રહી છે। દુર્ભાગ્ય એ થયું કે મૂળ પુરુષો ગયા પછી એમના માર્ગની પરંપરામાં એટલા બધા પક્ષ પંથ અને વાળા પડી ગયા, જેને કારણે સનાતન ધર્મ જે બધાએ માટે સરખો હતો, સંપ્રદાય ગમે તે હોય, સનાતન ધર્મ એક જ હતો, આત્માની ખોજ અને આત્માની અનુભૂતિ। માર્ગ જુદા હોઈ શકે, ગોલ એક જ હતો। ભારત વર્ષની તમામ સંસ્કૃતિ એ આત્માને માને છે, કર્મના સિદ્ધાંતને માને છે, પુનર્જન્મને માને છે અને મોક્ષને માને છે। માટે એ આપણી સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ છે। બાકી બધા સાંપ્રદાયિક સત્ય, એના અંદર રહેલી માન્યતાઓ, એના અંદર રહેલી રિચ્યુઅલ્સ એ દરેક ધર્મનું વ્યક્તિગત છે। એને સનાતન ધર્મ સાથે સીધો સંબંધ નથી,
પણ એમાંથી માર ખાઈને ઘડાઈને સનાતન ધર્મમાં આવી જરૂર શકે છે. આવી રીતે સદીઓથી ભારત વર્ષની જે સંસ્કૃતિ છે એ મુક્તિનો માર્ગ બતાવનારી સંસ્કૃતિ છે. ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ બતાવનારી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિની અંદર ગમે તે સંજોગોમાં પણ આત્માનો અનુભવ કરી શકાય છે. બહારના સંજોગો બાધક બનતા નથી જો સાચી દ્રષ્ટિ હોય તો. આવો અદ્ભુત માર્ગની પરંપરા ને જીવંત રાખવા માટે, એ પરંપરા જે આવરાઈ ગઈ હતી એને રીઓપન કરી આધ્યાત્મ વિજ્ઞાન રૂપે આજે આપણને બધાને એ જ વિજ્ઞાન કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે યુનિવર્સલ ટ્રુથ લો ઉપર આધારિત છે, એવું અદ્ભુત વિજ્ઞાન આપણને આ કળિયુગની અંદર પણ આપણા જ પુણ્યના યોગે આપણને બધાને પ્રાપ્ત થયું છે. એ વિજ્ઞાન કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે અને આત્માની અનુભૂતિ માટેનો આ પુરુષાર્થનું સેન્ટર પોઈન્ટ છે. આ વિજ્ઞાન પ્રાપ્ત થવાથી ભીખ અને ભય ખલાસ થાય છે. આ વિજ્ઞાન સમજાવવાથી ચિંતા મુક્ત દશાની અનુભૂતિ થાય છે. આ વિજ્ઞાનના ઉપયોગથી નિર્વિચાર અને નિર્વિકલ્પ દશા, નિર્લેપ અને અસંગ દશા અનુભવમાં આવે છે. આ વિજ્ઞાનની પ્રાપ્તિ પછી મન વચન કાયાથી ચાલતા જીવનની અંદર રહેલી કોઈ પણ પ્રકારની વિસંગતતાઓ અને મુશ્કેલીઓમાં પણ આ વિજ્ઞાન તમને એના તમામ પ્રકારના સંઘર્ષોથી પણ મુક્ત રાખે છે. આવું અદ્ભુત વિજ્ઞાન સામાન્યતઃ કળિયુગમાં હોતું નથી, અને હોય તો સાંપ્રદાયિક લોકો એને માન્ય કરતા નથી. કારણ કે સાંપ્રદાયિક લોકોને તો સાંપ્રદાયિક સત્યથી પડી છે, સનાતન સત્યથી નથી પડી. પોતપોતાનો સંપ્રદાય કેમ મજબૂત કરવો, સંપ્રદાયની માન્યતાઓ કેમ મજબૂત કરવી, એ જ એમનું લક્ષ્ય હોય છે. પણ આપણને બધાને પુણ્યના યોગે આ અધ્યાત્મ વિજ્ઞાન જે રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે એ આ કળિયુગનું મોટામાં મોટું આશ્ચર્ય છે. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના નેજા હેઠળ પ્રશ્નોત્તરી રૂપે આધ્યાત્મ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ. પ્રાથમિક બેઝિક ફંડામેન્ટલ સત્સંગો આપણે બધા ઘણા બધા કર્યા છે, અને સત્સંગનો સાર એટલો જ છે કે આ મન વચન કાયા એ કુદરતના છે. મન વચન કાયા અને તેની અવસ્થા એ કુદરતના સંચાલન હેઠળ છે, અને એ સંચાલનમાં ભોગવવાની શક્તિ પણ કુદરત આપે છે. જન્મ, જીવન, મૃત્યુ અને જીવનના બધા પાસાઓ કુદરત નક્કી કરે છે, અને કુદરત ગયા અવતારના કર્મના ફળ રૂપે નક્કી કરે છે. માટે આ વર્તમાન જીવનમાં મન વચન કાયાથી સ્વતંત્ર રીતે આપણે કશું કરી શકવાને સામર્થ્ય ધરાવતા નથી.
અને જ્યાં આપણી સ્વતંત્રતા નથી, સામર્થ્યતા નથી, એ ભાગમાં ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કુદરત શરીર, સંજોગો અને શક્તિ બધું કુદરત આપે છે. જન્મ, જીવન અને મૃત્યુ પણ કુદરત આપે છે. માટે આપણા ટેન્શનને કારણે સંજોગ બદલાવાના નથી. માટે આ વિજ્ઞાન આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિની અનુભૂતિ કરાવે છે. મન, વચન, કાયાના દ્વારા ભોગવાતા બંધનના કર્મોમાં પણ મન, વચન, કાયા અને તેની અવસ્થાથી મુક્તતાનો અનુભવ કરાવે છે. આવું અદ્ભુત વિજ્ઞાન હજારો વર્ષો પછી આ ભારત વર્ષમાં રીઓપન થઈ રહ્યું છે અને જે હજારો વર્ષ સુધી પાછું ચાલવાનું છે. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાન ફરી પાછું પ્રશ્નોત્તરી રૂપે સમજવા પ્રયત્ન કરીએ. વારાફરતી શાંતિથી, સ્વસ્થતાથી અને ટૂંકા અને ટચ પ્રશ્નો પૂછવા મારી વિનંતી છે. શક્ય હોય તો સામાજિક અને ધાર્મિક પ્રશ્નો પૂછવા નહીં, આધ્યાત્મિક પ્રશ્નો પૂછવા જે સનાતન સત્ય ઉપર આધારિત છે. કોઈ વ્યક્તિ, સંપ્રદાય કે સંસ્થા ઉપર આધારિત નથી. એવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો મુક્ત મને પૂછી શકાય અને ના સમજાય ત્યારે કાઉન્ટર ક્વેશ્ચન પણ કરી શકાય. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા સમજવા પ્રયત્ન કરીએ. જય સચ્ચિદાનંદ. બધાના મોબાઈલો બંધ કરી દેજો. પાકીટમાં હોય તો પણ કાઢીને બંધ કરજો, કારણ કે અંદર મોબાઈલ વાગે એવું જ્ઞાન તમને બધાને હશે. ઘણાને એમ કે અંદર હોય એટલે ના વાગે. તમારે ખાલી સ્વિચ ઓફ જ કરી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. અને સ્વિચ ઓફ કરતા ના આવડે તો અવાજ એકદમ ઝીરો કરી નાખો, એટલે રિંગ વાગે નહીં. ચાલો, તો આપનો શું પરિચય છે કે કહો, વાત કરો. માઇક આપો, જે કેવું હોય મુક્ત મને. હા, તમને શું થયું, કઈ રીતે પરિચય થયો, એમાં તમને શું ગમ્યું, પહેલા શું કરતા હતા, શું ડિફરન્સ લાગ્યું, આવું તમારે જે કેવું હોય મુક્ત મને કહી શકો છો. જય સચ્ચિદાનંદ. ઘણા વિડીયો જોયા પછી મારો સ્ટુડન્ટ એક વાર વિડીયો આવ્યો દાદાનો એમાં હતો જ તે એટલું બધું સરસ લાગ્યું એમ થાય કે કંઈક અલગ જ છે. આખી શું કહેવાય, જે આખું થિયોરોટિકલ જે હતું ને એના કરતાં આખું અલગ જ પ્રેક્ટિકલ હતું. થોડુંક બહુ બરાબર થયું કે કચ્છમાં એટલું બધું સવાર તો મળશે, સવાર તમારા વિડીયોથી થાય એવું થઈ ગયું. ઉઠું એટલે પહેલે નાના નાનું પહેલે જે આપણે રેડિયો મૂકે છે એ સાંભળીએ. તમે શું કરો છો? હું ત્યારે કામ કરી રિટાયર્ડ છું પણ કેમિકલ બિઝનેસ છે. કેમિકલ ફેક્ટરી છે, ટ્રેડિંગ. અત્યારે રિટાયર થઈ ગયા? બહુ ઓછું કામ. સમજી. છોકરાઓ બધા સંભાળતા હશે? છોકરાઓ નથી સંભાળતા? એવી છે. ઓકે. સરસ. અને તમને શું લાગ્યું વિજ્ઞાન સાંભળ્યા પછી? બીજા બધા ધર્મોની વાતો તમે સાંભળી જ હશે, પણ વિજ્ઞાનમાં ડિફરન્સ શું લાગ્યું? ખાલી એટલું ડિફરન્સ તો બહુ જબરદસ્ત છે. ડિફરન્સ એટલે જે નવું હતી જૂની વસ્તુ છે પણ એને નવા સ્વરૂપે જે લોજિકલી તમે જે આપો છો ને એ બહુ ખરેખર આર્ટ ટીચિંગ છે. એવું નથી ખોટા, હું તમને બધા સારું લગાવડા એવું નથી કહેતો, ખરેખર આર્ટ ટીચિંગ છે. એટલે કે આવું કોઈ ભૂલી નથી. ગજન કે મજો સ્વામી વિવેકાનંદે લઈ અને નો ડાઉટ એ બધા થઈ ગયા પણ હવે અત્યારના જે કે આ બધા ધર્મગુરુઓ કહેવાય આપણે બોલાય નહીં, વિજય નથી કરતા, પણ ટૂંકમાં ખૂબ સરસ આમ વાણી એટલી બધી સરસ છે ને એ રીતે એટલે તો ખેંચી લાવે. અને સમજાયું છે? સમજાય છે હજુ તો શરૂઆત છે. નહીં, જે સાંભળો છો ત્યારે તો સમજાય છે.
હા, ભલે ઉપયોગ અને અનુભવની વાત પછી પણ સમજાય છે ખરી ને, અઘરી વાળી નથી. હા, બિલકુલ કેજીના છોકરાઓ એને સમજાય જેવું છે. એટલે તો ટચમાં આવે ને, એટલે લોકોને થઈ ન ભાઈ આપણે સાંભળીએ, સ્વામીજી સાંભળીએ. જી બરાબર છે. બીજું કંઈ કહેવું છે કે? જય શ્રી પ્રશ્ન હોય તો પૂછો. હા, પૂછી શકો, લાગે તો પૂછી જોજો. હા, કઈ હેલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, જીવ, ચેતન અને આત્મામાં શું થયું? શેમાં જીવ, ચેતન અને આત્મા ત્રણમાં શું થયું? કહો. આત્મા અને ચેતન એ તો બંને એક જ છે. જુદા જળને ચેતન ના કહેવાય ને ચેતનને જળ ના કહેવાય. અને આત્માને ચેતન કહેવાય અને ચેતનને ચેતન કહેવાય. આને ચેતન ના લાગુ પડે અને આત્મા શબ્દ પણ લાગુ આનું ખબર પડી જાય ને. એક મિનિટ, શરીરને આત્મા શબ્દ અથવા શરીરને ચેતન શબ્દ લાગુ ના પડે, આટલું સમજાય કે ના સમજાય? એટલે આ સબ્જેક્ટ પતી ગયો. હવે રહ્યો કે ચેતન અને આત્મા. તો અંદર બીજી વસ્તુ કોઈ છે જ નહીં. તમે એને ચેતન કહો કે આત્મા કહો, આ તો જડ જ છે. જીવને ચેતન કહેવાય, આત્મા કહેવાય. જીવ શબ્દ જુદો છે. પહેલા હું શરીર અને આ ચેતન અને આત્માની વાત કરું છું. આ બંને જુદા છે. બે જ વસ્તુ છે, સામાન્ય વ્યક્તિને ખબર છે, શરીર અને આત્મા. એટલે આત્માને આત્મા કહો કે ચેતન કહો એક જ છે અને આ જળ છે. બરાબર છે. હવે શબ્દ આવ્યો જીવ. જીવ એને કહેવાય જે જન્મે છે, જીવે છે અને મરે છે, એને જીવ કહેવાય. અને જન્મ જીવતો મરતો નથી અને શિવ એટલે આત્મા કહેવાય, જેનો જન્મ જીવન મૃત્યુ નથી. ખ્યાલ આવ્યો? એટલે શરીરને જીવ કહેવાય. શું કહેવાય? હા, ખ્યાલ આવ્યો? જીવનો મતલબ થાય કે જે જન્મે, જીવે અને મરે છે. બરાબર છે. એનો જેને અહેસાસ થાય છે. શું થાય છે? કે હું જન્મ્યો, હું જીવી રહ્યો છું, હવે મારું મૃત્યુ થશે. ખ્યાલ આવ્યો ને? એ પ્રકૃતિનો ભાગ છે. પણ એ પ્રકૃતિ બે પ્રકારની છે. એક આ બહાર દેખાતી પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે છે, પણ એની પાછળ અંદર જે લઈને આવેલા પેકેજ વાળી પ્રકૃતિ છે, ખ્યાલ આવ્યો ને? એને જીવ કહેવાય. જન્મે, જીવે અને મરે. એનું બહાર ફોરકાસ્ટ આ રીતે થાય છે. બાકી આ તો શરીર કુદરતનું છે. ખ્યાલ આવ્યો? પ્રોગ્રામ તમારો છે. શું છે? પ્રોગ્રામ દરેકનો વ્યક્તિગત છે. શરીર બધાના ડિઝાઇનમાં એક સરખું છે, પણ પ્રોગ્રામ બધાના કેવા છે? અલગ અલગ છે. એટલે પ્રોગ્રામ વ્યક્ત થાય છે આ મન, વચન, કાયાથી. ખ્યાલ આવ્યો? અને એની પાછળ જે પ્રોગ્રામ છે એના આધારે જન્મ, જીવન, મૃત્યુ નક્કી થાય છે. તમને મા બાપ કોણ મળશે, ભાઈ બહેન કોણ મળશે, તમારો જન્મ ક્યાં થશે, ગામ કયું, પડોશી કયા, સગાવાલા કયા, આ બધું તમારા કર્મો નક્કી કરશે. એના આધારે તમારો જન્મ પણ છે, જીવન પણ છે અને મૃત્યુ પણ. એમાં આયુષ્ય કર્મ પણ આવી ગયું બધા કર્મોમાં. ખ્યાલ આવી ગયો? હવે બીજું શું પૂછવું છે? દાદા ભગવાન એવું કેમ કીધું કોઈ જીવમાં ચેતન નથી? આ વાક્ય કીર્તન કરે તો ખુલ્લું નથી કર્યું કે હું ખુલ્લું કરું છું. કોઈ દાદા ભગવાન ચેતન એટલે ખરેખર શું કહેવા માંગે છે? ચેતન વાક્ય ફેરથી બોલો ને. કોઈ જીવમાં ચેતન નથી એવું કીર્તન કરો કે ખુલ્લું નથી કર્યું કે હું ખુલ્લું કરું છું. કોઈ બધા જીવો છે એ મરતા જેવા છે, ઉદ્ગત છે બધા એ મરતા જેવા છે. ચેતન છે જ નહીં એમ. ચેતન અને જીવ બંને એક જ છે, અલગ અલગ અવસ્થામાં. એક મિકેનિક જળ તરીકે છે, એક ચેતન તરીકે છે. પણ કિંમત ચેતનની છે અને કરીએ છે જળની. શું કીધું?
શરીર ના હોય તો ચેતન કેવી રીતે હોય? આ દુનિયામાં કોઈ એમને એમ ચેતન દેખાય છે કોઈ? નહીં. પછી તો પછી એવું કેમ ચેતન કોઈ જોઈએ નહીં? એમને કેમ કીધું એ આપણે સબ્જેક્ટ જવા દઈએ. ને એટલે સમાજમાં આપણે તો સમજવા માંગીએ છીએ ને કે ભાઈ શરીર, આ દુનિયામાં કોઈ પણ ચેતન શરીર વગર હોય? આપણે લોજિકલી તો સમજીએ કોણે શું કીધું. આપણે ટીકા ટિપ્પણી એ નથી કરવું. આપણે યુનિવર્સલ ટ્રુથ શું છે સ્વીકારવું છે, ગમે તેનું હોય. સાધારણ સેન્ટર છે સમજવા માટે પૂછું છું. આ બીજું કંઈ નહીં. એટલે જીવ ચેતન નથી. શું નથી? જીવ ચેતન નથી. બસ. અને ચેતન જીવ નથી. બંને કેવા છે? અલગ. જે જન્મે જીવે મરે છે એ જીવ છે, અને જન્મતો જીવતો મરતો નથી એ શિવ એટલે આત્મા છે. બંને કેવા થઈ ગયા? અલગ. બસ. પણ શિવ જીવની અંદર છે, પણ જુદો છે. કેવો છે? શરીરનો કંટ્રોલ એના ઉપર નથી, અને આત્માનો કંટ્રોલ પણ શરીર ઉપર નથી. શું કીધું? આત્મા કંટ્રોલ શરીર પર નથી, અને શરીરનો કંટ્રોલ આત્મા પર નથી. એટલે ખરેખર ચેતન કોને કહે છે? ચેતન એને કહેવાય કે જેની હાજરી વગર શરીરનું અસ્તિત્વ ના હોય. એટલે આત્મા ચેતન બંને કઈ કરી હોય? એક જ છે ને. તમે આત્મા નીકળી ગયો કહો, ચેતન નીકળી ગયો કહો, જે કહો તે. એટલે સામાન્ય માન્ય શું છે? જીવ કહો, ચેતન કે આત્મા કહો, એક જ આત્મા બહુ માને છે. એટલે આ તફાવત પૂછું છું. બરાબર છે. સામાન્ય વ્યક્તિઓ પાસે જેવી અને જેટલી સમજણ હોય એટલું જ બોલે ને. 90% પ્રજા માનો ને આપણે 90% પ્રજા હોય કે 100% પ્રજા હોય, એટલું ધ્યાન રાખવાનું કે મોટા ભાગની પ્રજા જે છે એ અજ્ઞાન માન્યતાથી જીવી રહી છે. કઈ માન્યતાથી? અજ્ઞાન માન્યતાથી. એટલે એ લોકોની માન્યતા એવી જ હોય. એમાં આપણે કઈ ટિપ્પણી કરવાની? આપણે સનાતન સત્ય શું છે એ જાણી લેવું એ આપણો વ્યક્તિગત વિષય છે. દુનિયાને જાણવું નહીં કે નહીં એ આપણો વિષય નથી. ચાલો, મેં અનેક વખત દાખલો આપ્યો છે કે આ દુનિયા શ્રદ્ધાથી ચાલે છે, સિદ્ધાંતથી ચાલતી નથી. આ દુનિયાના સામાન્ય જીવો શ્રદ્ધાથી જીવી રહ્યા છે. શેના જીવી રહ્યા છે? અને દુનિયા ચાલે છે સિદ્ધાંતથી. પણ સિદ્ધાંત કોઈ જાણતું બસ આ પર્સન છે. હવે સિદ્ધાંત નથી જાણતું, શ્રદ્ધાથી ચાલે છે. એટલે એમાં દરેકની પાસે એટલું લિમિટેડ વિઝન છે કે એને શ્રદ્ધા અને સિદ્ધાંત બે અલગ છે એવું ખબર પડતી નથી. ખ્યાલ આવ્યો? હું એક નાનો દાખલો આપું એટલે તમને ખબર પડે કે શ્રદ્ધા અને સિદ્ધાંત શું કહેવાય, કેમ લોકોને ખબર પડતી નથી. એનો દાખલો આપું. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે શિરડીના સાઈ બાબાના મંદિરે માનો કે એવરેજ લોક 1 લાખ લોકો જાય છે. એવરેજ. કોઈક જગ્યાએ 2 લાખ બી જાય, કોઈક જગ્યાએ 50,000 બી જાય, પણ એવરેજ શું કહું છું? 1 લાખ. હવે 1 લાખ વ્યક્તિઓ મંદિરે જાય છે તો 365 દિવસમાં કેટલા થાય? 365 લાખ. 305. 3 કરોડ ને 65 લાખ. બરાબર છે. એ 3 કરોડ ને 65 લાખ લોકો ત્યાં શ્રદ્ધાથી જાય છે અને પોતાની ભાવના માનતા માને છે. બરાબર છે. એના 1% કેટલા થાય? 3 લાખ. 3 કરોડ 65 લાખના 1%. 365 હે? 3,65,000. 3,65,000. એ 3,65,000 જે થાય એના 1% કેટલા થાય? હા, ખ્યાલ આવે? 36,500. બરાબર છે. એ 36,500 લોકોને આખા વર્ષમાં પોતાની બાધા પૂરી થાય છે. શું થાય છે? આખા વર્ષમાં 36,500 ની પૂરી થાય છે. આ સમજાવવા માટે કહું છું. 36,500 એટલે આંકડો તો નાનો નથી.
એની અંદર 10% વ્યક્તિ એવી છે કે જેની મોટી ઈચ્છા પૂરી થઈ, એટલે 3600 ની કેટલાની ખ્યાલ આવ્યો? એ 3600 માંથી 50% ખ્યાલ આવ્યો? એટલે 1500, 1600, 1800. એ 1800 લોકો ટીવી ને ન્યૂઝપેપરમાં જાહેરાત આપે છે કે અમને ત્યાં જવાથી અમારી માન્યતા પૂરી થઈ. બરાબર છે? ટીવી ને ન્યૂઝપેપર, કારણ કે મોટો ફાયદો થયો છે. હવે ટીવી ને ન્યૂઝપેપર તો બધા વાંચતા હોય, બરાબર છે? હવે તમે વિચાર કરો કે .01%, કેટલા? 0.01%. 33,000 એટલે 3,65,00,000 0.01% કહેવાય. 1% ના કહેવાય, શું કહેવાય? 0.01%. એટલા લોકોની બાધા પૂરી થાય છે ને 99.99% ની પૂરી. પણ દુનિયા ચલતી હે ચલાને વાલા, આનું નામ શ્રદ્ધા. હવે આપણે મેજોરિટીની વાત કરીએ, ક્યાં મેર પડશે? બોલતા નથી. મેજોરિટી ટેલી કેવી રીતે કરશું? સમજવું પડે ને સાહેબ. એટલે નહીં, હવે મેજોરિટી ટેલી થાય છે પણ કે મેજોરિટી છે માટે સાચા છે એવું ટેલી થાય છે? પ્રશ્ન મારો એમ છે. ક્યારે હું શું કહું છું? એટલે દુનિયા પણ એમ જ ચાલશે. આપણે કોઈને સુધારવા નથી આવ્યા, જેને સમજવું છે એને સમજાવવા આવ્યા છે. ખ્યાલ આવ્યો? આપણે અહંકાર નથી કરતા કે દુનિયાને સુધારવા આવ્યા છે, પણ જેને સમજવું છે એને સમજાવવા આવ્યા છે. સમજાય? એટલે દુનિયા આવી રીતે જ ચાલવાની સાહેબ. બીજું શું પૂછવું છે? બોલો બોલો. આ વારંવાર કહો છો ક્રિયાથી બંધન નથી, બરાબર? શું કીધું? કોઈ ક્રિયાથી બંધન થતું નથી, કરવા બંધાતા નથી. પછી દાદા ભગવાનનું આ સૂત્ર છે, એમાં લખ્યું છે ક્રિયા માત્ર બંધન છે, મોક્ષ માટે ઉપયોગી ક્રિયાની જરૂર નથી. મોક્ષ માટે જ્ઞાન ક્રિયાની જરૂર છે. અજ્ઞાન ક્રિયા એ બંધન છે. અહંકારિક ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે, નિરંકારી ક્રિયાને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. એટલે ક્રિયા બંધન છે અને એવું લખ્યું છે ને ક્રિયા માત્ર બંધન છે. અને આપણે શું કહીએ છીએ? આપણે ક્રિયા બંધન નથી. ના, શું બોલીએ છીએ? બોલો. કર્યો બંધાતા છે ક્રિયા. ક્રિયા એ કર્મનું ફળ છે. શું કહીએ છીએ? કર્મનું ફળ. હવે દાદાએ કીધું ક્રિયા એ બંધન છે. હવે જુઓ કેવી સમજણમાં આપણી ખામી છે. એમને એવું કીધું ક્રિયા કરતા ભાવે કરો તો બંધન છે, બાકી રામે યુદ્ધ કર્યું તો મોક્ષે ગયા, અર્જુને મહાભારત કર્યું તો મોક્ષે ગયા. બોલતા નથી. ક્રિયા કરતા ભાવે કરો તો બંધન છે, ક્રિયાથી બંધન આમાં કરતા ભાવે શબ્દ વાપરો નથી, અજ્ઞાન ક્રિયા લખ્યું છે. એમને નથી વાપર્યો, એમનો પ્રશ્ન છે. તમે મને પ્રશ્ન પૂછો એટલે હું જવાબ આપું છું. તમારો ભૂલ થાય એટલે પૂછવું પડે છે. ના, તમે પૂછો છો તો કેમ આપું? જવાબ તો આપું છું તમને. એમને કેમ લખ્યું છે એ હું ના કહી શકું, પણ એમને લખ્યું છે એનો જવાબ શું હોય શકે એ હું કહી શકું. નવી પૂછવા માંગી. એટલે ક્રિયા કરતા ભાવે કરો તો બંધન છે, બાકી ક્રિયા માત્ર કુદરતી રચના છે. એમને કીધું છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. કીધું છે કે નહીં? તો કુદરતી રચનામાં પછી કરનાર કોણ? કુદરતી રચનામાં કરનાર કોણ? વ્યવસ્થિત છે. તો બંધન કેવી રીતે હોય? પણ ક્રિયાનો હું કરતા છું તો પછી બંધન, અને ક્રિયાને હું જોડનાર જાણનાર છું તો બંધન. હવે ખ્યાલ આવી ગયો? ભાષા સમજવી પડે. સીધો અર્થ કરવા જાઓ તો મેર પડશે. જ્ઞાનીઓની ભાષા કેવી રીતે સમજાય છે? જ્ઞાનીઓની ભાષા સમજવી સહેલી નથી. એમની વિશાળ દ્રષ્ટિમાંથી આ વાક્ય નીકળ્યું હોય, એ વાક્ય કયા એંગલથી બોલ્યા છે એ અગત્યનું છે. માત્ર સિમ્પલ મિનિંગ કરવા જાઓ તો તમે ફેલ જશો. શું જશો? દાદા ભગવાનના બે આપતા સૂત્ર છે.
અને બંને આપતા સૂત્રો એકબીજાના વિરોધી છે. કેવા? સંપૂર્ણ વિરોધી. ખ્યાલ આવે? અહીં આગળ આવતા રહે. આમથી આવો, આમથી આવો, જતા આવતા. એક જણને નીચે બેસવું પડે છે. ખુરશી છે મિનિટ તો બેસી જતા જતા જતા. દાદા ભગવાનના સૂત્ર બંને એકબીજાના કોન્ટ્રાડિક્શન. પહેલું સૂત્ર એવું લખ્યું છે કે સંઘર્ષથી શક્તિ ખલાસ થઈ જાય છે. શું લખ્યું? શક્તિ ખલાસ થઈ જાય. અને પછી થોડા સમય પછી કીધું કે સંઘર્ષથી શક્તિ વધે છે. હવે કયું સાચું ને કયું ખોટું? એવું સાચા છે. પણ છે તો વિરોધાભાસ. મિનિંગ કરવા જાવ તો અમુક જગ્યાએ ઘર્ષણથી જાય છે ને અમુક જગ્યાએ તમારી જ્ઞાન ઉત્પન્ન થાય વધે નહીં. પણ તમે શબ્દનો અર્થ કરવા જાઓ તો વિરોધ જ છે ને. પ્રાયશ્ચિત માટે છે જ સાહેબ. શું પ્રતિકોને પ્રાયશ્ચિત માટે બી ના પાડે છે કે જરૂર નથી. ના પ્રતિકોને પ્રાયશ્ચિત ઉદાહરણ જેવું લખે વારંવાર. કોણ કે છે જરૂર નથી? દાદા ભગવાન જ્ઞાની હોય, જ્ઞાન લીધું હોય પછી પ્રતિક્રમણ સામેની જરૂર જ નથી. તો આ સામાયિક પ્રતિક્રમણ શબ્દ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? જ આવ્યું બધું. ના, સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો શબ્દ મહાત્માઓ પાસે ક્યાંથી આવ્યો? હપ્તાવાળી એ કીધું છે ખરું નથી? એ કીધું બે કીધું છે. એટલે ખ્યાલ આવ્યો. પણ આપણે સમજી શક્યા નહીં. સમજાય છે? એટલે કીધું કે બાહ્ય સંઘર્ષથી શક્તિ ખલાસ થાય છે અને આંતરિક સંઘર્ષથી શક્તિ વધે છે. ખ્યાલ આવ્યો? એમ પ્રતિક્રમણ અને સામાયિક ઉપર તો ચોપડીઓ લખાય છે, બોલતા નથી. હા કે ના? ના, હપ્તાવાળી માંથી પાછી પ્રતિક્રમણ સામાયિક ઉપર અલગ અલગ ચોપડી લખાય છે. ખબર છે કે નહીં? કે નથી ખબર? ચાલ, આખી ચોપડીઓ જ લખાઈ છે આખી, ખાલી સામાયિક પ્રતિક્રમણ ઉપર. ખ્યાલ? અને બધા સામાયિક પ્રતિક્રમણ કરવાની જ વાતો કરે. ચાલુ જ છે. ખ્યાલ? અને આપણા વિજ્ઞાનમાં મન, વચન, કાયા એને જોવી અને એની ક્રિયાની માફી માંગવી એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું. શું કીધું? અથવા અજ્ઞાન દ્રષ્ટિ કહ્યું. શું કહ્યું? કારણ કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર તો કુદરતી રીતના મારી ભૂલ ક્યાંથી હોય? ભૂલતા નથી. પણ ચાલે છે ને માર્ગ. હવે આપણે કે પણ મેજોરિટીમાં એવું જ હોય ને. મેજોરિટીમાં પરંપરા જ ચાલતી હોય. હા, તો પુણ્યશાળી માટે વિજ્ઞાન હોય, બાકી બધા માટે મજૂરી જ હોય. લાગનો જ્ઞાન પંથ તો આખો એ રૂંધાઈ ગયો, ફંટાઈ ગયો. આખો જ્ઞાનનો માર્ગ હતો દાદા ભગવાનનો, આખો ફંટાઈ ગયો. જ્ઞાનનો માર્ગ ફંટાઈ ગયો એ તો ઠીક છે, પણ જ્ઞાનનો માર્ગ જે સમજાયો એમની પરંપરામાં એ બધાની સમજણને આધારે એ માર્ગની પરંપરા ચાલે છે. હવે સમજણની અંદર એટલું લિમિટેડ વિઝન છે કે મોટે ભાગે તો એમના શબ્દોની કોપી જ કરવી. શું કરવી? કોપી કરવી. બસ. હવે તમે વિચાર કરો કે કોપી કરવી એને અનુભવનું જ્ઞાન કહેવાય? પણ તોય દુનિયા ચલતી હે, ચલાને વાળા ચાલે છે ને. લોકોને જ્ઞાન પણ નથી કીધું એટલે આ જ્ઞાન લોકોને સારું લાગે છે. અનુભવ વગરનું જ્ઞાન બી સારું લાગે. બધા વાંચીને કહેતા હોય કે સમજી કરતા હોય
જ્ઞાન જ ના હોય એટલે સારું લાગે એમ કે ચલો નહીં નહીં, એ તો રામ રામ કરે છે એ સારું લાગે છે, જય શ્રી કૃષ્ણ બોલે છે ખરાબ શું લાગે છે? એટલે એ રીતે ચાલે છે એમ કહેવું. તો હું એ તો કહું છું, એ ચાલવાનું છે. તો શ્રી રામ જય રામ જય જય રામ નહીં ચાલે? આપણે પ્રશ્ન વિજ્ઞાનનો છે કે ધર્મનો છે? એટલે આપણો વિજ્ઞાન ધર્મ ફંટાઈ ના જાય એ માટે આ બધું વાત છે કે આપણું ના વિજ્ઞાન ના, છે. આપણો સબ્જેક્ટ હમ. અત્યારે જે સત્સંગ કરીએ છીએ એ વિજ્ઞાન ઉપર આધારિત છે કે ધર્મ ઉપર આધારિત છે? વિજ્ઞાન તો પછી વિજ્ઞાનમાં વિજ્ઞાનની વાત કરો ને ધર્મવાળા તો કરવાના જ ધર્મની વાતો. ના તો એક જાતનું ભયસંચક જેવું લાગે છે. દાદા ભગવાન હજાર હતા, જ્ઞાન હજાર હતું, છતાં બી એમનો માર્ગ આવો ફંટાઈ ગયો. એનું કારણ શું એમ? આ જ કારણ. કયો ધર્મ એવો છે કે ના, એમાં શું એક મિનિટ, કયો ધર્મ એવો છે કે જેમાં અનેક ભાગલા નથી થયા? તો આટલું બધું જ્ઞાન વાળા સાખ્યો હતો તે માટે પહેલી વાર અમે જાણ્યો તો હતો. કયા ધર્મવાળા કે છે કે અમારા ધર્મમાં જ્ઞાન નથી? આપણને વાંચીએ સમજે દાખલા લાગે કે છે જ નહીં એમ. ભલે રોજ કહેતા હોય બરાબર. તો પણ બધાની વાત તો પછી એની જ થઈ ગઈ ને, કે છે એનો તો પ્રશ્ન છે. ના, એટલે હું એ જ કહેવા માંગુ છું. એનું જે વર્તુળ હોય એ લોકો માને, બીજા માને. એટલે જ્ઞાનીઓ કોઈ દિવસ ભગવાન થઈ જાય પછી આ દશા થાય બધી. એમની દશા ના થાય, આપણનાની દશા જે થવી હોય થાય. જ્ઞાની જ્ઞાન માટે દશા ફંટાઈ ગઈ એની વાત. જ્ઞાનીઓ તો સવાલ જ નથી, અમને કશું ના થાય. હા. આ જ પ્રશ્ન છે કે જ્ઞાનીઓ કોઈ દિવસ ભગવાન થાય તો એ શું તો થાય? જાય. જ્ઞાની પુરુષ ભગવાન થાય તો શું થાય? લો, આ સિમ્પલ સવાલ. આ હંમેશા મૂળ પુરુષ ગયા પછી બધા માર્ગો આ જ રીતે ફંટાઈ જાય, કારણ કે અનુભવનો માર્ગ ખલાસ થાય પછી પરંપરાનો માર્ગ જીવતો રહેવાય, અને પરંપરાના માર્ગમાં ક્રિયાનું મહત્વ હોય. એ ક્રિયાની અંદર કોઈ કે આમ ક્રિયાને આમ કરવી જોઈએ એટલે પાછું ફંટાઈ જાય. પછી પેલું કે છે આમ નહીં આમ કરવી જોઈએ એટલે ફંટાઈ જાય. પેલું કે આમ કરવું જોઈએ એટલે ફંટાઈ જાય. હા, તો જ્ઞાનમાંથી તત્વમાંથી રિલેટિવમાં આવી ગયા એટલે ભેદ પડ્યા વગર રહે નહીં. એમને જીવતા હોય છે બદલાઈ ગયો આપણો માર્ગ. એમાં ભગવાન જીવન હતા છતાં બી આ માર્ગ બદલાઈ ગયો એટલે એની દુઃખ છે એટલા માટે રજૂઆત કરું છું કે આવું ના થવું જોઈએ. પણ આપણો આપણા માર્ગ છે સાયન્ટિસ્ટ માર્ગ, એ બી આ રીતના ના થવો જોઈએ એ મારી ઈચ્છા છે. કારણ કે મેં સાંભળ્યું ઘણા યુટ્યુબ પર ઘણા સાયન્ટિસ્ટ આપણને ભગવાન તરીકે જોવે છે. એટલે એવું જો આવું થશે તો આપણો માર્ગ અટકી જશે જ્ઞાનનો. એવું મારી જેને જેને ખરાબ લાગે તો ભલે ખરાબ લાગે, મારે આ ફરજ છે એટલે હું કહું છું. જેને જે રીતે જોવું હોય જોવાની છૂટ છે. ખરાબ એ જોનારનો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. એ જોનારનો એ નથી, આખો તમારો માર્ગ અટકાઈ બંધ થઈ ફંટાઈ જાય છે એની ચિંતા છે. તમને ભલે કદાચ ના હોય તો અમને તો એવું લાગે કે જ્ઞાન માર્ગ બંધ થઈ જશે. એ એવું છે કે જો રામકૃષ્ણ મહાવીરે ચિંતા કરી હોત તો આજે માર્ગની દશા આવી ના હોત. સતયુગમાં નથી ને કળિયુગમાં હશે. સતયુગમાં સાત્વિક માણસ હતા તોય આ દશા હતી, તો કળિયુગની તો વાત જ ક્યાં રહી? ખ્યાલ આવ્યો? આ સમય જાતે જાગવાનો છે, અને બીજાને ઈચ્છા હોય તો પ્રયત્ન કરી છૂટવું, બાકી કોઈની સ્વતંત્રતામાં હાથ નાખવો નહીં. શું કીધું? હા, કોઈ આપણને પૂછે કે ભાઈ તમે શું કરો છો, તમને શું ખબર છે, તમે શું નવું જાણો છો, મને કંઈ કહો, તો આપણે કહેવાનું. અને પછી એમ લાગે કે ઇન્ટરેસ્ટ પડે છે તો વધારે કહેવાનું. એ કે મને ઇન્ટરેસ્ટ નથી પડતો તો બંધ કરી દેવાનું. આ માર્ગ ફરજિયાતનો છે જ નહીં. જિજ્ઞાસુનો માર્ગ છે, મુમુક્ષુનો માર્ગ છે. ખ્યાલ આવ્યો? થિંકર પીપલનો માર્ગ છે, ઓપન માઇન્ડ હોય એનો માર્ગ છે, જે રિઝર્વ છે, જે જડ છે, જે બંધાયેલા છે નીતિ નિયમોથી, એના માટે છે જ નહીં. એ તો જ્યાં છે ત્યાં બરાબર છે. ખ્યાલ આવ્યો? આ બધા મુક્ત સિંહો અને પેલા પાંજરામાં પૂરાયેલા સિંહો દેખાય તો હરખા ના સમજાય? ખ્યાલ આવે ને? પાંજરા વાળા હોય, સર્કસ વાળા હોય, ઊભા થાવ, બેસી જાવ તો પેલો મુક્ત સિંહ હોય, જ્યાં ફરવું હોય ત્યાં ફરે. કોણ કહેનાર છે?
શું કરે પણ કાળજ એવું છે, એને રસ જ એમાં છે, બંધાવવામાં, ફસાવવામાં. મારું કંઈક હેલ્પ કરશે તો ફસાવો, કોઈ ના થોડું કરે છે. અને એ એના કર્મના સંજોગો છે. એવી ભીખ અને ભય લઈને આવ્યો છે તો ફસાય છે. એમાં આપણે શું કરીએ? ખ્યાલ આવ્યો? રામ ભગવાન મોક્ષે ગયા અને સીતાજી અહીંયા ફરે છે તો રામ શું કરે? બોલતા નથી. મહાવીર મોક્ષે ગયા, એમની ધર્મપત્ની હજુ અહીંયા છે તો મહાવીર શું કરે? બોલતા નથી બધા. જેને જોઈએ છે એને આપવાનું કે આપણી મરજી પ્રમાણે આપવાનું? ખ્યાલ આવ્યો? બોલો. સ્વામીજી, આ ભાઈએ રજૂઆત કરી બરાબર છે, પણ એમાં એવું છે કે તમે મને વાત કરો છો તો મને સમજાતી નહીં તો એ મારી ભૂલ છે. પછી હું રજૂઆત ખોટી કરું ને, કારણ કે દાદા ભગવાને જે આ જ્ઞાન વિધિ કરાવે છે એ જ્ઞાન વિધિમાં બધું જ અને એ જ પ્રમાણે અત્યારે બધી જગ્યાએ ચાલે છે, એ પ્રમાણે જ ચાલે છે. અને એમાં જે કુદરતી વ્યવસ્થિત શક્તિની જે વાત કરી છે, તો વ્યવસ્થિત શક્તિમાં ચાનો દાખલો આપે છે. ચાનો દાખલો આપે છે એમાં રીતસર સમજાવે કોઈ ચા બનાવનાર તમે છો તો કે ના, ચા તમે કેવી રીતે બનાવી શકો? હેલો, બોલો. ચા બનાવવાના દાખલામાં આખું કરતા પદ આખું ઉડાઈ દે છે કે તમે આ રીતે દૂધ ના હોય તો કેવી રીતે બનાવો, તપેલી ના હોય તો કેવી રીતે સમજી ગયો. પછી બોલો ને, આગળ બોલો. બરાબર. તો આખું હવે એ વસ્તુ જો હું ત્યાં બેસું છું ને મને સમજાતું નથી અને પછી હું આવી રીતની વાત કરું બીજે કે ભાઈ આ માર્ગ ફંટાઈ ગયો, એ વાત જ આખી ખોટી છે. માર્ગ જરા કંઈ ફંટાયો નથી. બધે જગ્યાએ આ જ માર્ગ ચાલે છે અને આ જ વસ્તુ ચાલે. કુદરતી રચના અવસ્થા માત્ર કુદરતી રચના ચરણ વિધિમાં છે. હવે મને પણ ના માનવું હોય તો કોઈ શું કરે? હા, ના માનવું હોય તો કોઈ શું કરે? ના માનવું શું કરે? પછી હું ચર્ચા કરું કોઈ પણ વસ્તુનો, એ કોઈ પછી કઈ લે ને, કશું નહીં. ખોટી વિરાજના થાય છે. કુદરતનો કાનૂન છે કે વારે આ ના વરે પછી હારે વરે. હા. ખ્યાલ આવે? એ આપણે પણ જોવાનું નહીં. અને પેલી જીવ ને આત્મા તમારે શું પૂછવું છે? હા, એટલે એ જ વાત કરું. બોલો. મને એવું સમજાવ્યું છે જીવ ને આત્મામાં બધા સત્સંગ સાંભળીને, હમ. એમાં એવી વાત આવે છે કે આ શરીર જળ છે એ જાણતું નથી, પણ એની અંદર જે અજ્ઞાનતાથી અહંકારે કરીને જે બધું છે એ ભોગવે છે. આપણે કહે છે કે અહંકાર ભોગવે છે. પછી એટલે એ ભોગવનારને જે જાણે છે એ ચેતન જાણે છે. એટલે જે જાણનારો ભાગ છે એને જ ચેતન કહેવાય છે, એને આત્મા કહેવાય છે. બરાબર છે? પહેલી વસ્તુ એ ચેતનની પાસે વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. વિનાશી અવસ્થા. માઇકમાં બોલો, હું બોલ્યો રિપીટ કરો. તમે એમ કીધું કે ચેતનની પાસે અવસ્થાને જોવા જાણવાનો વિનાશી અવસ્થાને જોવા જાણવાનો સ્વભાવ નથી, એવું કીધું. સ્વભાવ નથી, સ્વભાવ જ નથી. ચેતન પાસે સ્વભાવ છે જ નહીં જોવા જાણવાનો. ચેતન અવિનાશી, ગુણો અવિનાશી. ખ્યાલ આવ્યો? અને ચેતન સ્વ પર પ્રકાશક છે. બરાબર. પરમાં દેખાતી વસ્તુને જોનાર જાણનાર નથી. અચ્છા, નહીં, ચેતન સાંભળો ધીમે ધીમે. હવે સ્વ પર પ્રકાશકને તમે પરને જાણનારો કહી દીધો તો પછી પર ભૂલો કરે તો પ્રતિક્રમણ તો આત્માને કરવું પડે, કારણ કે જાણે છે તો એ. હવે બોબડી બંધ ના કરશો પછી બોલો. હવે એ તમારી વાત ખરી, જાણે છે. હવે ખરી. પણ એવું કહેવામાં આવે છે, ના હજુ આગળની વાત છે, એવું કહેવામાં આવે છે કે જે જાણે છે એ પેલાને પ્રતિક્રમણ કરાવડાવે છે કે ભાઈ તારે પ્રતિક્રમણ કરવાનું. એટલે આત્મા વખતે પ્રતિક્રમણ કરવાનું. આત્મા પેલાને કે જાણનારો ભાગ છે એ પેલાને કહે છે કે તારે પ્રતિક્રમણ કરવાનું. એટલે આત્મા પાસે પ્રકૃતિનો કંટ્રોલ છે. હા, એવું કહેવાય છે. તમે શું માનો છો કે દુનિયા શું માને છે? તમે પ્રશ્ન પૂછો. તમે આયા છો કે દુનિયા? માનવાને હું સાંભળેલી વાત તમને. પણ અહીંયા શું કામ કરો છો?
તમે સમજતા જ નથી. દુનિયામાં સાંભળેલી વાતો અહીંયા ના કરો. તમારો પ્રશ્ન હોય એ પૂછો. મારે દુનિયાની વાતો સાંભળવા માટે હું આવ્યો? હું તમારા પ્રશ્નનો જવાબ આપવા આવ્યો છું. એમાં દુનિયા શું કહે છે જાણવા આવ્યો? કારણ કે દુનિયાને જવાબની જરૂર નથી. એ તો બરાબર છે, પણ એટલે મને આ ચાલ્યા કરવાનું કન્ફ્યુઝન જ હતું મને આ, કે જ્યાં આપે કીધું જાણનારો ભાગ છે એને પેલું રિલેટિવને જાણનારો ભાગ એ પ્રતિષ્ઠિત આત્મા છે. હા, જીવતું પ્રતિષ્ઠિત આત્મા એ અવસ્થાને જુએ જાણે છે બરાબર. અને એ પુરુષાર્થ કરે છે. સમજાયું? કારણ કે પુરુષાર્થ એને કરવાનો. પ્રતિષ્ઠિત જે મિકેનિકલ ભાગ છે એને તો પરિણામ વાળો ભાગ છે, એ ક્યાંથી પુરુષાર્થ કરે? હવે મિકેનિકલ ભાગ છે એને ચલાવનારો કુદરત છે. બરાબર એને કંટ્રોલ અહંકાર કેવી રીતે કરી શકે? જોઈ જાણી શકે. બરાબર. બોલતા નથી. અહંકાર ખાલી એને જોઈ તમે એમ કહો કે અહંકાર પ્રકૃતિને એવું કહેતું પ્રતિક્રમણ કર, તો પછી એ અહંકાર એવું કેમ ના કીધું કે મહાભારત ને રામાયણ બંધ કર? બોલતા નથી. આ મારી સમજવાની ભૂલ લાગે છે, પણ આવી રીતે સમજે કન્ફ્યુઝન આવી રીતે ઊભા થાય છે. બધાને પરણ્યા પછી આવું જ લાગે છે. તો શું કરીએ પણ? આનું નામ જ કુદરતી રચના. એટલે પ્રતિષ્ઠિત આત્માવાળી વાત બરાબર છે. વ્યવસ્થિત સિદ્ધાંત સમજી લો તો બીજી વાર કન્ફ્યુઝન ના થાય. આપણે કેલનપુરીએ તમારો આ પ્રોબ્લેમ હતો, એ સોલ્વ કરો. એમની પાસેથી વ્યવસ્થિત સમજીને સોલ્વ કરો. તમારો પ્રશ્ન હોય એ પૂછી લો. હજુ બી તમે દુનિયા શું કહે છે એ આપણો વિષય નથી. તમારો પ્રશ્ન તો જેને જે કહેવું, મેં પહેલા કીધું કે દરેકને પોતપોતાની વાતને વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ આપણે શું સમજવું છે, આપણે શું જાણવું છે, આપણું શું કન્ફ્યુઝન છે, એટલી જ વાતો કરવી. દુનિયાની વાતો સાથે આપણે શું લેવા દેવા? જેને જે કરવું હોય તે કરે. એ તો બરાબર છે. તો પછી સ્વામીજી પાસેથી જઈએ અને 4 રસ્તા પછી આપણને ખબર પડે કે મારે ઘરે જવાનો રસ્તો આ છે, એ રીતે વ્યવસ્થિત સમજી લો તો કામ લાગશે. નહીં તો આ કન્ફ્યુઝન કાયમ માટે ચાલુ હા, રહે. એ જે મને સમજાવો એમાં હવે વ્યવસ્થિત. પૂછો ને એ રીતે તો સમજાવો ને. કારણ કે હજુ મને એક જ આ વસ્તુ છે કે ભાઈ પ્રતિક્રમણ પેલો જાણનારો ભાગ છે એ પ્રતિક્રમણ કરવાનું પેલાને જળને કહે છે, પ્રતિષ્ઠિત આત્માને. આવી વાત મને સમજાવી. નહીં, પ્રતિષ્ઠિત પ્રતિક્રમણ કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા પ્રતિક્રમણ કોણ કરે? એ પ્રતિષ્ઠિત આત્મા એ જ પ્રતિક્રમણ કરે ને. તમને સાંભળે પૂછો છો કે સ્વામીજી પૂછે છે એનો જવાબ આપો, તમારો ખુલાસો થતા હા, એટલે મને એ જ જાણવું છે પ્રતિક્રમણ કોણ કરે છે. તમે કર્યું નથી? તમે કર્યું નથી? પ્રતિક્રમણ તમે કર્યું છે કે નથી કર્યું? કરેલા તો આ પ્રતિક્રમણ તો રોજ એટલે એવું તો બોલો ને, કોણ કરે છે પૂછું છું. જ્યાં ભૂલ થાય છે ત્યાં એવું થાય છે કે આ આવું ના હોવું જોઈએ, એવું તો થાય છે. મેં પ્રશ્ન સાદો પૂછ્યો છે, પ્રતિક્રમણ કોણ કરે છે? હા, હા. એ પ્રશ્ન મેં તમને પૂછ્યો, જવાબ આપો હવે. પ્રતિક્રમણ તો આ ફાઇલ નંબર 1 કરે. હમ. બરાબર છે, બેને કીધું. હવે બીજા બેન બીજું કહેશે તો પછી બીજું બોલશો. કારણ કે આમાં ઘણી વાર છે ને તે આપણને ખબર હોય તો એ શબ્દ નથી નીકળતો, એવું બને છે. પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 કરે. અચ્છા, કરાવે કોણ? કરાવે એ ચેતન વાળો ભાગ કરાવે, એવી વાત છે. ચેતન વાળો હા, હું એવું બધેથી એવું સમજ્યો છું. અચ્છા, એટલે કરે પ્રકૃતિ અને કરાવે ચેતન વાળો ભાગ. હા, એટલે જે દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ વાક્ય ખોટું. બરાબર છે? ના ખોટા કુદરતી રચનામાં પછી કરાવનાર પછી પેલો ક્યાંથી આવે? વસ્તુ જાણવી. હવે એમાં એક વસ્તુ એ પણ વાત છે કે પ્રજ્ઞા શક્તિ છે એ તમને ચેતવે છે. હવે એ પ્રજ્ઞા શક્તિ શું છે તારે? પછી બધું એડ કર કરો છો. જેવો માર ખાતો ને પાછા ફરે છે, માર ખાય ને પાછા ફરે છે. જે વાત ચાલે છે એમાં એનું હું નિરાકરણ આવે એના માટે જ હું આગળ ચાલું છું કે પ્રજ્ઞા શક્તિ ચેતવે છે અને પ્રજ્ઞા શક્તિ પ્રતિક્રમણ કરાવે છે. પ્રજ્ઞા શક્તિ અને અજ્ઞા શક્તિ, આ બે શક્તિના રોલ જુદા છે. પ્રજ્ઞા શક્તિ એ આત્મા ભણી લઈ જાય અને અજ્ઞા શક્તિ સંસાર ભણી લઈ જાય. બરાબર. ક્યાં લઈ જાય? સંસાર બની.
હવે તમે ભૂલોના પ્રતિક્રમણ કરો છો. શેના માટે કરો છો? ભૂલ થઈ એટલે બીજાને દુઃખ થયું કે આપણને એના માટે દ્વેષ થયો કે રાગ થયો, એના પ્રતિક્રમણ આપણે કે ભાઈ આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ, મારે છૂટવું છે, તો મારે રાગે નથી કરવો કે દ્વેષ પણ નથી કરવો, મારે બિલકુલ નિરાલંબ દશામાં આવવું છે, એના માટે આપણે પ્રતિક્રમણ, સમાધાન માટે. હવે પ્રકૃતિએ ભૂલ કરી એની માફી માંગો છો, તો આ પ્રકૃતિ એટલે શરીર, મન, વચન, કાયા એ આપણા બનાવેલા છે. પ્રતિષ્ઠા તો આપણે જ કરેલી છે. મન, વચન, કાયા આપણે બનાવેલા છે. એ બન્યા કુદરતી રીતે. બરાબર તમારી વાત. જે પૂછે નો જવાબ આપ. ના, આપણે નથી મીઠું મરચું નહીં ઉમેરવાનું. આપણે નથી બનાયા. બીજો પ્રશ્ન, મન, વચન, કાયા આપણે ચલાવીએ છીએ? આપણે ચલાવતા નથી. એક મિનિટ, મન, વચન, કાયા કુદરતના છે અને મન, વચન, કાયા કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે. બરાબર. શરીર એ કુદરતનું છે, ચલાવે કુદરતનું છે, કુદરત ચલાવે છે અને ભૂલ આપણી છે. પણ મને તો એમ જ છે કે હું જ કરું છું ને હું જ ચલાવું છું બધું. ના, તો બેમાંથી આ ખોટું ને? ખોટા સાચાની વાત નથી. આપણે તો તમારે બધું સમજવું છે, સાચું ખોટું જાણવું નથી. સાચી વાત આપણે સમજવી છે. ખોટા સાચાની વાત નથી. આપણે એનું એ નથી કન્ફ્યુઝન છે. એટલા માટે તો તમને પ્રશ્ન પૂછું છું, તમે જવાબ નથી આપતા, એટલે તમને ખબર પડી જોઈએ કે હું જે સમજુ છું એ સાચું નથી. સાચું હોય તો જવાબ આપી શકે. એ તો કબૂલ જ કરું છું. તો પછી માટે ટૂંકું ને ટચ કરો. પ્રકૃતિ પ્રતિક્રમણ કરે કે અતિક્રમણ કરે, એને કુદરતી રચના જોવું એ જ પુરુષાર્થ છે. કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ અને ના જોવું એ અતિક્રમણ. એટલું જ સમજવું. બસ. હું પોતે શુદ્ધાત્મા છું. શું છું? શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. અને મારા સિવાય મન, વચન, કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ બધા સાથે એ બધી કુદરતી રચના છે. ખ્યાલ આવી ગયો? એને કુદરતી રચના જોવી. શું કરવી? કુદરતી રચના જોવી. એ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. અને ના જોવી એ સંસાર માર્ગનો પુરુષાર્થ. આ પછી કન્ફ્યુઝન ઉભા જ છે બધા. કુદરતી રચના ના દેખાય તો કન્ફ્યુઝન ઉભા જ છે બધા. એ સંસારનો માર્ગ. હવે સમજી ગયા? ચોક્કસ. આ જવાબ આપી દીધો. પાકું એકદમ. હવે કાચું નહીં પડે ને? અનાદિકાળથી આવા જ કર્યું છે આપણે બધું. વાત જ નહીં સમજે આપણે. બધા મહાત્માઓને અહીંયા જ અટવાય છે. હજુ તમને કોઈ પૂછે કે કેમ નહીં કરવાનું, તો તમે પૂછવાશો, એના કરતા હજુ પૂછો. આવશે. મારી પૂછવાની કેપેસિટી હોય છે ને. સરેન્ડર થઈને કહી દેવાનું કે આખું મને સમજાવો. સમજાવશે. બસ એ જ કહેવા માંગુ છું. તમે વચ્ચે નાખો છો એટલે એમને પૂછવું પડે છે. તમે સરેન્ડર થઈ જાઓ ને કે મને સમજાવવાનું જ સમજાવે. સરેન્ડર. આખું કો સ્વામીજી, એટલે બધા બીજા બધાને બી કોડ પડી જાય. કઈ દીધું આજે હવે. મન, વચન, કાયા બનાવનાર, મન, વચન, કાયાને ચલાવનાર, મન, વચન, કાયાને સંજોગો આપનાર અને મન, વચન, કાયાને કર્મ ભોગવવા માટે શક્તિ આપનાર, આ આખું પેકેજ કુદરતના તાબામાં છે. એમાં આપણું સેટ પણ ચાલતું નથી. માટે જ રામને વનવાસ જવું પડ્યું. રામની સીતા ઉપાડી ગયા અને રામનું રાવણે ના માન્યું, કારણ કે કુદરતી એમાં શક્તિનો પ્રશ્ન આવતો. શક્તિ જ કુદરતની છે. કૃષ્ણ ભગવાનનું દુર્યોધને ના માન્યું, મહાભારત થયું. કુદરતી રચના. સમજાયું? કુદરતી રચનામાં કોઈનું ચાલે. જ્ઞાન ભલે હોય, જ્ઞાની ભલે હોય, મહાવીરનું એ કુદરતી રચનામાં ના ચાલે. એમને કાનમાં ખીલાય ઠુકાય કશું ના કરે તો
અને સાપ ડાઉન से मारे કુદરતી રચના. બરાબર. જ્ઞાનીનો પાવર એની દશામાં હોય. જ્ઞાનીનો પાવર મન વચન કાયાના કંટ્રોલમાં ના હોય. અને લોકો આને કંટ્રોલ કરવા જાય છે. સમજાય છે? ખરી વાત. એ જ ભ્રાંતિ છે. એ જ ભ્રાંતિ છે. અનાદિકાળથી આ જ ભ્રાંતિ છે. મન વચન કાયાને કંટ્રોલ કરવા ગયો ત્યારથી ફસાયો. ઘણા તો કે એને સુધારવા જાય છે. શું જાય છે? સુધારવા જાય. હા, સુધારવા જાય છે. મેં કીધું સુધારો કે બગાડો બાળવાની નક્કી. બોલતા નથી. હા કે ના? બાળવાની જ છે ને. સુધારેલી હોય તોય હા, તો એ તો બધું તો બાળવાનું. ફાયદો શું થયો? કોઈ ને. ને કશું ફાયદા માટે કરવાનું. આવી રીતે અજ્ઞાન રૂપી અહંકારથી જીવીએ છે સાહેબ. કોઈ લેવા દેવા નથી. માણસ 80 વર્ષે 85 વર્ષે હજુ મિલકત ગણતો હોય કે કેટલી વધી કેટલી વધી કેટલી વધી. ખ્યાલ આવ્યો? અને ઉપર કુદરત શ્વાસોશ્વાસ ગણતું હોય કેટલા બાકી છે. બોલતા જ નથી. ખરી વાત છે. તો શું ફાયદો? લઈ જવાનું છે કશું? કશું નથી લઈ જવાનું. માટે કબીરજી કહે છે એમ ખા પી અને ખિલાઈ દે કર લે અપના કામ બાકી રહે રે નરો સંગ ન ચલે બદામ. એક બદામે સાથે નથી આવતું. નહીં આવે. નથી આવતું. બરાબર. પછી એટલે એવું નથી કે તમે ભૂખ્યા રહો. તમે ખાઓ પીવો સારી રીતે રહો અને બીજું બધાને વહેંચવામાં આવે યોગ્ય વ્યક્તિને. કારણ કે તમને જે મળ્યું છે ને એ લોકો પાસેથી જ મળ્યું છે, ઉપરથી નથી આવ્યું. ના. બોલતા ના, નથી. બરાબર છે. લોકોને આપીએ છે એક્સેસ મની. યસ કે નો? બરાબર. લઈ જવાની તો કશું નથી લઈ જવાનું. તો પછી એમાં વાંધો ક્યાં છે? બિલકુલ નહીં. હવે ખ્યાલ આવ્યો? બરાબર. હા. આ તો દરેકને એવું લાગે છે કે ભઈ હું છોકરા માટે કમાઉં છું. શું કહે છે? છોકરા માટે. પણ છોકરો ક્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી કે પછી કરો? વાત ચાલે ત્યાં. ખ્યાલ આવ્યો? પછી તમે જેને છોકરો કહેતા હતા એ તમને પલ્લીતો ચાપે. હા, બોલતા નથી. ખરી વાત છે. ખ્યાલ આવ્યો? છે જ ને, એવું જ છે. એવું જ છે. આપણે ચાપેલા જ છે ને. ખ્યાલ આવ્યો? એટલે દુનિયા આવી જ છે સાહેબ. ખ્યાલ આવ્યો? પછી તમને પ્રેમમાં મળી નાખે ફર્સ્ટ ક્લાસ ફૂટા વાળા અને પછી હાર પહેરાઈ દે. ખ્યાલ આવી ગયો? એના કરતા જીવતા હરી જઈએ તો શું વાંધો છે? મર્યા પછી તો હાર પહેરાવાના જ છે. જીવતા હરી જવાનું. હા, જીવતા જ કહી દેવાનું કે આ બધું કુદરતનું છે અને જેનો હિસાબ હશે એને ભેગું થશે. હું કોણ આપનારો, હું કોણ લેનારો. ખ્યાલ આવ્યો? જેનો હિસાબ હશે એવું થશે. આપણે બહુ વિચાર કરવા જવાથી કોઈ ફેર પડવાનો ના, નહીં પડે. હા, ખ્યાલ આવે ને? 50 વર્ષ હસબન્ડ વાઈફ સાથે રહે તો એકબીજાને ઓળખી શકતા નથી. એટલે ક્યારે શું કરે? બોલો, વાઈફ ને ના ઓળખી શકતા હોય જ્ઞાનીને શું ઓળખે? અઘરું કામ છે. આવી છે સાહેબ. પણ દુનિયા એમ જ ચાલે. આ તો વિચક્ષણ માણસો હશે, થિંકર માણસો હશે, જિજ્ઞાસુ હશે, જેને ખરેખર પામવું અને સમજવું છે એના માટે આ વિજ્ઞાન છે. માસ ઓફ પીપલ માટે નથી સાહેબ. કૃષ્ણ ભગવાનની ગીતા કૃષ્ણ ભગવાન 100, 200, 500 વખત ના બોલ્યા. બોલતા નથી. કેટલી વખત બોલ્યા? કૃષ્ણ ભગવાન કઈ એક જ વાર બોલ્યા. તો પછી કેમ ના બોલ્યા? પમાડવા નતા એટલે ને. જો બોલતા નથી. પછી બીજા બધા લાયકાત હોવી જોઈએ કે નહીં સમજવા વાળી? સમજાવ્યું કે નહીં? બરાબર છે ને, એક જ જણના માટે બોલ્યા છે. ના પછી એ ના બોલ્યા તો યુદ્ધ પછી બોલ્યા કોઈ જગ્યાએ કે ચલો ભાઈ આજે સમારંભ કરો ફેરથી ગીતા બોલી જવું? બીજા કોઈ નથી આપ્યું જ્ઞાન. તો કેમ ના આપ્યું? લાયકાત જોઈએ હશે પેલા. તો પછી હવે ના સમજી ગયા તમે? હવે તમારે બધાને આપવું હોય તો કેમનું આપશો? લાયકાત તો જોઈએ કે નહીં? દાદા ભગવાને શું કીધું કે આ બધા લાયકાત વગરના મને ભેગા થયા, બરાબર.
માઇનસ માર્ક વાળા કેવા 100 માંથી 2 માઇનસ 3 માઇનસ હવે કેમનો મેળ પડે એટલે અત્યારે જ દશા છે બધાની. અને તમારે એ દશા વાળા જે વાત કરે છે પાછા અહીંયા લાવો છો ત્યાં જ રાખો ને ભાઈ અહીંયા લાવવાની ક્યાં જરૂર છે અહીંયા કોઈને એની જરૂર નથી અહીં તો બધા વિજ્ઞાન સમજીને બેઠા છે બધા એ વાતોની જરૂર જ નથી એ ભૂતકાળ થઈ ગયો શું થઈ ગયો હા આજે આજની વાત કરો કે આ વિજ્ઞાન શું છે કઈ રીતે સમજાય કઈ રીતે ઉપયોગ કરીએ કઈ રીતે અનુભવમાં આવે એવી વાત કરો પેલી વાત કરવાનો શું મતલબ છે દુનિયામાં તો ચાલવાનું છે બધું ના આપણે ક્યારેય નથી કીધું કે આ સામાયિક પ્રતિક્રમણ ખોટી વસ્તુ છે એ ધાર્મિક વસ્તુ છે અને ધર્મના લોકો કરે છે સાચું છે એ આધ્યાત્મિક વિષય નથી માટે આપણે ચર્ચા નથી કરતા બધી ગઈ વાત જેનો જે વિષય આર્ટ્સ વાળા આર્ટ્સ નું પ્રમાણે કોમર્સ વાળા કોમર્સ નું અને સાયન્સ વાળા સાયન્સ હવે આપણે તો સાયન્સ વાળા આર્ટ્સ નું કેમ ભણાવતા નથી બોલતા નથી ભાઈ એનો વિષય જ નથી તો એ શું કરે સમજાયું કે નહીં હા એટલે આવું છે આપણે તો અહીંયા સાયન્સની જ વાતો કરવી એને જ સમજવા પ્રયત્ન કરવો એને જ ઉપયોગ કરીને કેમ અનુભવમાં આવે એ પ્રયત્ન કરવું અને ઉપયોગ કરતા કરતા જે વાત ન સમજાતી હોય તે પૂછી લેવાની પૂછવાની ક્યાં ના છે એટલે જ પૂછવું પડે છે હા. પણ આમાં થાય છે શું કે કોમર્સ અને સાયન્સ એ બે ભેગા કરીએ ભેગા છીએ. થઈ ગયા ખ્યાલ આવ્યો છે. અહીંયા બધી સાયન્સની વાત છે ત્યાં બધી કોમર્સની વાતો છે કોમર્સ એટલે પાપ પુણ્ય સાયન્સ એટલે સપ્રેશન બેનો ક્યારે મેળ ના પડે. નહીં પડે નક્કી તમારે કરવાનું છે કે મારે કોમર્સના માર્ગને ફોલો કરવાનું છે કે સાયન્સના માર્ગને સાયન્સમાં કશું કરવાનું ના હોય જોવાનું અને જાણવાનું હોય ખ્યાલ આવ્યો અને કોમર્સમાં કર્યા વગર ચાલે નહીં કારણ કે પુણ્ય જોઈતું હોય બોલતા નથી કોમર્સમાં કરવું પડે. તો પછી એટલે આપણે નક્કી કરવું છે કે મારે કયો માર્ગ લેવો જે માર્ગે જવું એ માર્ગની વાત કરવી જે માર્ગે ના જવું હોય તો એ વાત કરવાની જ નહીં ભલે ને દુનિયામાં ચાલતી હોય હા ભાઈ, પણ કન્ફ્યુઝન તો મારે અહીંયા જ ક્લિયર કરવું પડે ને. પછી બીજે બધે ઠેકાણે નથી ક્લિયર કરતા નથી થતું. તો થતું નથી તો પછી મેલી દો ને પછી